બોલો સદગુરુદેવ કી જય. જેને જેને સદગુરુ મળ્યા છે એના હૃદયની અંદર આ ભક્તિભાવનો આનંદ પ્રકટ દેખાય છે. મનુષ્ય જીવન તો સર્વ કોઈનું વ્યતીત થઈ રહ્યું છે. પછી દેહ કરીને સારું કરતો હોય તોય ભલે ને ખરાબ કરતો હોય તોય ભલે, પણ મનુષ્ય દેહ કરીને જેના દર્શનથી દોષ ટળે છે એવા સંત સદગુરુ મળ્યા અને એણે આપણને આ ભક્તિપદ પર ખાયું. એનાથી આપણા સૌના હૃદય મંદિરની અંદર આ આનંદ છવાઈ રહ્યો છે. જેવું ભક્તિનું ફળ દેવારામ બાપાએ નિજ ઘટની અંદર આ ભક્તિનું બીજક વાવ્યું તો આજે મોટું વટવૃક્ષ બની ગયું અને એના છાંયે અનેક જિજ્ઞાસુઓ આ આનંદ કરી રહ્યા છે. આપણે તો જે મળી રહ્યું છે એને માળી લેવાની વાતો છે. ગુરુદયાથી આ ભક્તિપદ પ્રાપ્ત થયું છે તો એ ભક્તિ થકી ભગવાનને જાણી લેવો. થોડીક સાબદાઈ રાખીએ, થોડુંક મનનો ચોકી પહેરો રાખીએ કે જેથી કરીને આપણો સમય ક્યાંય વ્યર્થ વેડફાઈ ન જાય. કારણ કે આ મનુષ્ય દેહને વાતાવરણની અસર થાય છે અને એ વાતાવરણની અસરે કરીને કોઈને શરદી થઈ જાય, કોઈને તાવ આવી જાય, કોઈને ટાઈડ તોડ આવી જાય, કોઈને ઉધરસ થઈ જાય અને દેહ દુબળો બની જાય. એમ જ આપણા મનને પણ વિષયોની અસર થઈ જાય છે. વિષયરૂપી વાતાવરણ આપણા મનને હાનિ પહોંચાડે છે. પણ રોગચાળો નીકળે એવું વાતાવરણ કાંઈ બગડે તો બધાયને શરદી ઉધરસ નથી થતા. પછી શું કહે કે એ ભાઈને છે ને પ્રતિકારક શક્તિ બહુ સારી છે, રોગની સામે લડી શકે એવી શક્તિ એને કે સારી છે, એટલે એને આ વાતાવરણની કે અસર નથી થતી. અને ખરેખર ઘણાને કાંઈ ન થાય લે. એનું કારણ શું કે એ જાજાભાઈ કે ઘરે રાંધેલો ખોરાક જ ખાતા હોય, બજારું ખોરાક ઓછો ખાતા હોય અથવા તો ખાતા જ ન હોય અને હાયરો હાયર દેહ કરીને પ્રબળ પુરુષાર્થ એટલે મહેનત કરતા હોય. મનનું એવું છે. વિષયોના વાયરા વાય એ વાતાવરણ થોડું ઘણું બગડે, વિપરીત થાય, પણ જેની પ્રતિકારક શક્તિ સારી છે એને એ વાયરો કંઈ કરી નથી શકતો. કારણ કે એ મન ઘરનો ખોરાક જ ખાય છે, ઘરનું રાંધેલું જ ખાય છે, બજારું ખોરાક નથી ખાતો. અને પછી પ્રબળ પુરુષાર્થ પણ કરે છે. જેમ લૌકિક તમે ઘરનો ખોરાક ખાવ
રોટલા શાક ખાવું, ગોળ ઘી ખાવું, દહીં ખાવું, છાશ ખાવું, દૂધ ખાવું, પણ એની સામે જો તમારો દેહનો પુરુષાર્થ ન હોય, હાલનું કામ ન હોય, તો એ તમને મેદપણું પ્રાપ્ત કરાવે, એનોય રોગ ઊભો થાય. એમ મન પુષ્ટતાને માટે થઈને ઘરનો ખોરાક ખાય. આ ઘરનો ખોરાક શું છે? એ ઘટની અંદરથી એક સોહમ શબ્દ ઉઠા કરે છે. જે મન આને આરોગે એને વિષયરૂપી વાયરા કાંઈ ન કરી શકે નહીં, કારણ કે એની પાસે આ પ્રતિકારક શક્તિ પ્રાપ્ત થઈ ગઈ. અને એ ખાધા પછી પણ એનું ચિંતન, એનું મનન, એનો નિધિધ્યાસ, એટલે એની વિશેષ પુષ્ટતા મળે. ને ગમે એવા વાયરા વાઈ જાય તો એને કોઈ રોગ લાગુ ન પડે. મતલબની વાત કે મન જો બજારું ખોરાક ઓછો કરે અને ઘરનો ખોરાક જો જમે અને પાછો એનું ચિંતન કરે, મનન કરે, નિધિધ્યાસ કરે, તો એને વિષય વાયરો કાંઈ ન કરે. સંતોએ, મહાપુરુષોએ, ઋષિ મુનિઓએ, અવતારોએ, સર્વે દેવ દેવીઓએ બાપા ઘરનો ખોરાક ખાધો, એટલે સોહમનું ગાન ગાયું. એના થકી એના હૃદયની અંદર એવી પ્રતિકારક શક્તિ ઉઠી ગઈ કે પછી વિષય એને કાંઈ ન કરી શકે નહીં. એટલે સંતોએ, મહાપુરુષોએ પોતે આ પૌષ્ટિક આહારને ગ્રહણ કર્યો, પુષ્ટતા પ્રાપ્ત કરી, એટલે સ્વરૂપની ભાન પ્રાપ્ત કરી. અને એ જ જાણપણું, એ જ માલુમાત આપણને સર્વને સરખી આપી છે કે ભાઈ બજારું ખોરાક એટલે ઇન્દ્રિયોના વ્યવહારમાં બહુ મનને નહીં રાખતા. આ કામ પ્રસંગે જાવું જન્મમાં પણ ગુરુ સરળને રાખી મનમાં. મન માર્ગ ચૂકે તો સત્વર પાછું વાળવું, પણ જગતની મિથ્યા વાતોમાં વહી ન ગાળવું. સ્પષ્ટતા, મિથ્યા. કામની વાત કરો, જરૂર કરો. ધંધાની વાત છે અને ઉઘરાણી છે તો બે શબ્દ કયો. દુકાને ઘરાક આવ્યું છે તો અતિ વિવેકથી એની સાથે વર્તો, વાત કરો, પણ મિથ્યાવાદ વિવાદમાં ન પડો. આના દેહ કરીને આ ચાલુ વર્તમાન સમય કરીને તમે સ્વરૂપનો લાભ લઈ લ્યો. દુનિયા તો અટાણે તમે જેમ જોઈ રહ્યા છો ને એમ જ હાલી આવે છે. એની અંદર કોઈ દી કાંઈ ફેરફાર થયો જ નથી. આમનામ જ કાર્યક્રમ હાલ્યા કરે છે. પણ જે સમજી બુજીને જીવન જીવે છે, જે ઘરનો ખોરાક ખાય છે અને એનો પાછો વળી સુંદર પુરુષાર્થ કરે છે, તો એને વિશેષ પુષ્ટતા પ્રાપ્ત થાય છે. આ જગતની અંદર ગુરુના બાળકો આવી શાન સમજણથી સેજે સેજે દિવ્ય જીવન જીવે જાય છે. આપણે તો સૌ કોઈએ આ સમજણથી જ આપણા મનને ભક્તિ થકી વરાવ્યું છે. તો વિશેષ વિશેષ આ લાભ આપણા મનને મળે એ માટે સંતો મહાપુરુષો આ યાદી કરાવે છે. એટલે જ આ મોટા પુરુષોના તિથિ તહેવારો ઉજવાય છે. અને એની અંદર આવી
સત્યની વાતોની લાણ થાય છે કે જેથી કરીને થોડું ઘણું સાધકનું મન જરાક આમ બજારું ખોરાકમાં લાગ્યું હોય તો પાછું વળીને મૂળ ખોરાકે આવી જાય. એટલે ધનભાગ છે, ધનગળી છે કે આપણને સૌને આવા સંતો મહાપુરુષોનો સથવારો છે અને એ સથવારે આપણને સત્સંગ પ્રાપ્ત છે. બસ સત્સંગ છે એ સર્વસ્વ છે. બોલો સદગુરુદેવની જય.